ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 5 નો આ છઠ્ઠો વિડિયો લેક્ચર, જેની અંદર આજે આપણે જે આજનો ટોપિક છે, જે આપણો મુદ્દો છે, એની અંદર બે જનીનોનું વારસાગમન મતલબ કે દ્વિસંકરણનો પ્રયોગ. વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ શીખ્યા. આ લેક્ચરની અંદર આપણે દ્વિસંકરણનો પ્રયોગ જે જોઈશું. એક સંકરણનો જે એક્સપેરિમેન્ટ હતો એની અંદર જ્યારે મેન્ડલ વટાણાના છોડ ઉપર પ્રયોગ કરતો હતો ત્યારે માત્ર એનું એક જ સ્વરૂપ પ્રકાર એટલે કે ફેનોટાઇપ જે છે એને ધ્યાનમાં રાખીને, દાખલા તરીકે ઊંચા છોડ હોય તો ઊંચા છોડ વિરુદ્ધ નીચા છોડ મતલબ કે એક જ લક્ષણની ઉપર બધું સંશોધન કાર્ય જે છે કરવાનું. જાંબલી પુષ્પ સફેદ પુષ્પ હોય તો એક જ લક્ષણ કે જાંબલી પુષ્પ આવશે કે સફેદ પુષ્પ. એ એક સંકરણનો પ્રયોગ જે હતો એની વાત હતી. અહીંયા દ્વિસંકરણનો જે પ્રયોગ છે એની અંદર મેન્ડલ જે છે વટાણાના બે લક્ષણો, બરાબર, જેની અંદર વટાણાનો કલર લીલો અને પીળો અને વટાણાનો જે આકાર છે એ ગોળ અને ખરબચડો, આ બંનેનો સાથે સાથે અભ્યાસ કરે છે અને એના જે તારણો છે એ તારણો મેળવે છે. આ જે પ્રયોગ છે એ પ્રયોગને આપણે દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય છે. તો જોઈએ કે દ્વિસંકરણના પ્રયોગમાં કઈ રીતનું મેન્ડલ જે છે એ વર્ણન લખે છે. બે જનીનોનું વારસાગમન, આ વારસાગમનનો જે એક્સપેરિમેન્ટ છે એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇનહેરિટન્સી ઓફ ટુ જીન્સ, બરાબર, ઇનહેરિટન્સી ઓફ TW or two genes, બરાબર. તો ઇનહેરિટન્સી ઓફ ટુ જીન્સ જે છે જોઈએ આપણે. મેન્ડલ જે છે એ વટાણાના બે ભિન્ન લક્ષણો મતલબ કે બે અલગ અલગ લક્ષણો ધરાવતા છોડ ઉપર સંકરણના પ્રયોગો જે છે એને કર્યા હતા, જેની અંદર પહેલા ફેનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર તરીકે એને પીળા અને ગોળ બીજ વાળા છોડ નું સંકરણ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ સાથે કરાવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજા નંબરની જે લાઈન છે, બીજા નંબરની લાઈન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મેન્ડલે દ્વિસંકરણનો જે પ્રયોગ છે એની અંદર બે લક્ષણો લીધા હતા, જેમાં પહેલા વટાણાનો જે છોડ હતો એની અંદર પીળા રંગના વટાણા હતા અને એના જે દાણા હતા એ ગોળાકાર બીજવાળા હતા. આ પહેલો છોડ હતો. પહેલા છોડના પુષ્પ પછી એનું ઓલું બેગિંગ ઇમેસ્ક્યુલેશન, જે તમે ઇમેસ્ક્યુલેશન બેગિંગનો તમને ખ્યાલ છે, તો એવી રીતનું. અને પછી બીજો છોડ જે છે એ બીજા છોડ તરીકે એને વટાણાનો રંગ જે છે એ વટાણાનો રંગ લીલો અને બીજ જે છે એ બીજ ખરબચડા. ઘણી વખત તમે જોયું હશે માર્કેટમાંથી તમે વટાણા લો છો તો અમુક વટાણા જે છે લીલા વટાણા તમે લીધા હોય સિંગવાળા, તો એ ખોલો તો એની અંદરથી તમને અમુક વટાણા છે એ ગોળાકાર નીકળે, તો અમુક જે છે એ ઉપર કરચલી વાળા નીકળે. તો આવા ખરબચડા બીજ ધરાવતા છોડ જે છે એની સાથે એને સંકરણ જે છે એ કરાવેલું હતું. આમ તો આનો એક આખો ચાર્ટ છે, જે ચાર્ટ આપણે થોડી વાર પછી શીખીએ. મેન્ડલે જોયું કે આ પ્રકારના પિતૃઓના સંકરણથી માત્ર પીળા રંગવાળા ગોળ બીજ જ પ્રાપ્ત થયા. મતલબ કે મેન્ડલે પિતૃ પેઢી તરીકે એઝ એ પેરેન્ટ પિતૃ પેઢી તરીકે બે લક્ષણો, જેની અંદર પીળો રંગ અને ગોળ બીજ, આ એક પિતૃ, અને બીજા પિતૃ તરીકે લીલા રંગના વટાણા અને ખરબચડા બીજ. તો આ બે પિતૃઓનું જ્યારે સંકલન કરાયું તો આપણને એક પદ્ધતિ, એક સિસ્ટમની ઓલરેડી ખબર છે કે આની અંદર પહેલા પિતૃ પેઢીનું સંકલન, પિતૃ પેઢીનું બેનું જે સંકલન થઈ ગયા પછી જે આપણને સંતતિ પ્રાપ્ત થાય એ સંતતિને આપણે F1 પેઢી કહેતા હોઈએ. આ F1 પેઢી જે છે એમાં પાછું સ્વફલન કરાવવાનું અને પછી જે પેઢી પ્રાપ્ત થાય એને આપણે F2 પેઢી કહેતા હોઈએ. તો મેન્ડલે પિતૃ પેઢી તરીકે જ્યારે આ બે લક્ષણો લીધા ત્યાર પછી એને F1 પેઢી જે હતી, F1 પેઢીની અંદર બધા જે બીજ છે એ પીળા રંગવાળા અને ગોળ બીજ જે છે એ ઉત્પન્ન થયા. મતલબ આપણે એવું સમજી શકીએ કે અહીંયા પીળો રંગ જે છે એ પીળો રંગ પ્રભાવી અને રાઉન્ડ શેપ ગોળાકાર જે છે એ પ્રભાવી છે, જ્યારે એના વિરુદ્ધ લીલો રંગ જે છે એ પ્રછન્ન અને ખરબચડું બીજ જે છે એ પણ પ્રછન્ન, એવું આપણે તારણ જે છે આપણે રીતે કાઢી શકીએ છીએ. મેન્ડલે શું કીધું એ આપણે જોઈએ. પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી. મેન્ડલ જે છે એ પણ આ જ રીતની વાત કરે છે કે અહીંયા પીળો રંગ જે છે યલો, પીળો રંગ જે છે એ લીલા રંગ ઉપર પ્રભાવી છે અને ગોળાકાર રાઉન્ડ શેપ એટલે કે કેપિટલ R
જે છે એ ખરબચડા આકાર એટલે કે સ્મોલ આકાર ઉપર પ્રભાવી છે. અહીંયા ખાસ મુદ્દો યાદ રાખજો, પીળો રંગ જે છે એના માટે થઈને કેપિટલ વાય યુઝ કરવાનો છે. લીલો રંગ જે છે એ પ્રચ્છન્ન છે તો એના માટે આપણે સ્મોલ વાય જે છે યુઝ કરીશું. ગોળાકાર જે છે એ ગોળાકાર માટે આપણે કેપિટલ આર યુઝ કરીશું અને ખરબચડો આકાર જે છે એના માટે આપણે સ્મોલ આર જે છે એ સિલેક્ટ કરીશું. સારું, એના વિશે આપણે ડિટેલમાં પછી જોઈશું. જ્યારે પીળા તેમજ લીલા અને ગોળ તેમજ ખરબચડા બીજવાળા છોડ વચ્ચે અલગ અલગ એક સંકરણ કરાવવામાં આવ્યું તો તેના પરિણામો પરથી પણ તેને આ જ તારણ મળ્યું. અચ્છા, મેન્ડલ જે છે, મેન્ડલ ભલે વૈજ્ઞાનિક નહોતો પણ એની પદ્ધતિ જે છે એ પદ્ધતિ બિલકુલ વૈજ્ઞાનિક હતી. એણે એક સંકરણના પ્રયોગ કર્યા, મતલબ કે પીળા રંગના વટાણા અને લીલા રંગના વટાણા એનું એક સંકરણ કરાવ્યું. તો એમાં પણ F1 પેઢીની અંદર જેટલા પણ વટાણાના જે દાણા થતા હતા, બીજ થતા હતા, એ બધા પીળા રંગના થતા હતા. પછી આ જ રીતે એને ગોળાકાર વટાણાનું ખરબચડા વટાણા સાથે સંકરણ કરાવ્યું તો એની અંદર પણ F1 પેઢીમાં જેટલા પણ વટાણા થયા એ બધા ગોળાકાર થયા. એટલે એના ઉપરથી એક સંકરણના અલગ અલગ પ્રયોગ અને દ્વિસંકરણનો એક પ્રયોગ. તો આ બધા તારણો ઉપરથી મેન્ડલ જે છે છેલ્લું તારણ એવું કાઢ્યું કે પીળો રંગ લીલા રંગ ઉપર પ્રભાવી છે અને ગોળાકાર છે ખરબચડા આકાર ઉપર પ્રભાવી છે. સારો, ત્યાર પછીનો મુદ્દો જોઈએ આપણે પ્રભાવી અને પ્રચ્છન્ન જે છે કોણ? તો જનીન પ્રકાર કેપિટલ વાય જે છે એ પીળા રંગ માટે, બરાબર, પીળા રંગના બીજ માટે. અહીંયા જે એના વાય કેપિટલ વાય જે છે એ પ્રભાવી માટે કેપિટલ શબ્દ યુઝ કરતો હતો, ઇંગ્લિશ શબ્દ, અને પ્રચ્છન્ન જે છે એના માટે સ્મોલ વાય પસંદ કરતો હતો. તો પીળા રંગ માટે થઈને કેપિટલ વાય અને જનીન પ્રકાર જીનોટાઇપ સ્મોલ વાય જે છે એ લીલા રંગના ગ્રીન રંગના બીજ જે છે એના માટે એને પસંદ કર્યા. આ સેમ વસ્તુ કેપિટલ આર જે છે એ રાઉન્ડ શેપ, ROUND, રાઉન્ડ એટલે ગોળ, તો એ ગોળાકારના જે વટાણા હતા એના માટે એને કેપિટલ આર પસંદ કર્યો. અને જે ખરબચડા મતલબ કે ઉપર કરચલી વાળા જે વટાણા હતા એના માટે થઈને એને સ્મોલ આર જે છે એ જીનોટાઇપનો જે સંજ્ઞા છે, સંકેત જે છે એને પસંદ કર્યો હતો. તો આનો જે પિતૃજનીન પ્રકાર છે એ પિતૃજનીન પ્રકાર કઈ રીતે થશે? તો કે પ્રભાવી જે છે એ પ્રભાવી માટે કેપિટલ આર કેપિટલ આર અને કેપિટલ વાય આ પ્રભાવી માટે, અને સ્મોલ આર સ્મોલ વાય જે છે એ પ્રચ્છન્ન માટે. હવે આ જે છે એ પિતૃ પેઢીના જનીન પ્રકાર જે છે, પેરેન્ટ જે છે એના જીનોટાઇપ આ રીતે દર્શાવી શકાય છે. બરાબર, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પેરેન્ટ પેઢી તમને એવું પૂછવામાં આવે કે મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં નીચે પૈકી પી પેઢી જે છે એના સંકેતો કયા છે? તો એના સંકેતો માટે તમારે આ જે છે એ લાઈન ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવાની છે. કેપિટલ આર અને કેપિટલ વાય અને બીજું જે પિતૃ છે, આ પહેલા પિતૃ માટે આ જીનોટાઇપ અને બીજા પિતૃ માટે સ્મોલ આર સ્મોલ વાય એ બીજા પિતૃઓ માટેનો જીનોટાઇપ છે. સારું, બંને પિતૃઓ જે છે એનું ફલન થવાથી અહીંયા જન્યુ જે છે એ કેપિટલ આર વાય આ બંને કેપિટલ અને સ્મોલ આર સ્મોલ વાય મળી અને જે F1 સંકરણ જે F1 પેઢી ઉત્પન્ન કરે છે એ F1 પેઢીનો જે જીનોટાઇપ છે એ જીનોટાઇપની અંદર એક કેપિટલ આર એક સ્મોલ આર, એ જ રીતે એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય જે છે એ ઉત્પન્ન કરે છે. મતલબ કે એના જે એલએલ જે છે એ એલએલ ની અંદર એક એલએલ જે છે એ પ્રભાવી રહેશે અને એક એલએલ જે છે એ પ્રચ્છન્ન રહેશે રાઉન્ડ શેપ માટે. અને એ જ રીતે પીળા રંગ માટે પણ એક એલએલ વાય જે છે કેપિટલ વાય એ પ્રભાવી અને સ્મોલ વાય જે છે એ પ્રચ્છન્ન રહે છે. આનું જે ફેનોટાઇપ આપણે જોઈએ, સ્વરૂપ પ્રકાર જે છે, સ્વરૂપ પ્રકારની જો આપણે વાત કરીએ તો F1 પેઢીના બધા વટાણા જે છે એ પીળા અને ગોળ થશે. એની પાછળનું કારણ શું છે? તો કે અહીંયા પ્રભાવી જનીન એક હાજર છે, કેપિટલ આર એક હાજર છે અને કેપિટલ વાય એક હાજર છે. તો કેપિટલ આર જે છે એ વટાણાને ગોળ બનાવશે અને કેપિટલ વાય છે એ વટાણાને પીળા બનાવશે. તો ખાસ પાછું નોંધ કરી લેજો કે F1 પેઢીની અંદર બધા જ વટાણા છે એ ગોળ અને પીળા થશે. હવે આપણે F2 પેઢીની વાત કરીએ. જ્યારે મેન્ડલે F1 છોડને સ્વફલન કરાવ્યું તો એવું જોવા મળ્યું કે 3/4 વનસ્પતિઓના
સંકરણના બીજ પીળા અને 1/4 બીજ જે છે એ લીલા હતા. આ રીતે પીળા અને લીલા રંગ જે છે એનું પ્રમાણ જે છે 3:1 પ્રમાણ માં વિશ્લેષણ પામેલા હતા. બરાબર, મેન્ડલે જે એક સંકરણનો પ્રયોગ કર્યો હતો એની અંદર પણ એને જે પરિણામો મળ્યા હતા એ 3:1 જ મળ્યા હતા. અને મેન્ડલનો જે દ્વિસંકરણનો એક્સપેરિમેન્ટ જે છે એની અંદર પણ એને પરિણામ જે છે એની ધારણા મુજબના 3:1 પ્રમાણ જે છે એ મળ્યા હતા. 3/4 જે છે એ બીજ પીળા અને 1/4 બીજ છે એ લીલા. સારું, આ જ પ્રકારે ગોળ અને ખરબચડા જે છે એના બીજનો આકાર પણ 3:1 પ્રમાણમાં જ વિશ્લેષણ પામે છે. મતલબ એવો થાય કે 3/4 બીજ જે છે એ ગોળાકાર અને 1/4 બીજ છે એ ખરબચડા એવી રીતે મળે છે. અહીં પરિણામો જે છે એક સંકરણના પ્રયોગ જેવા જ અહીંયા જોવા મળે છે. આ જે થિયરી છે એ થિયરીને આપણે એક સરસ મજાનો ચાર્ટ દોરી અને સમજીએ. સારું વિદ્યાર્થી મિત્રો, તો આપણે દ્વિસંકરણનો જે પ્રયોગ છે એની થિયરિકલી સમજ જે છે થિયરિકલી સમજ આપણે મેળવી લીધી. હવે એનું ચાર્ટ જે છે ચાર્ટની અંદર કઈ રીતે ચાર્ટ બનાવવો, ચાર્ટમાં કયા કયા મુદ્દાઓ આપણે કેવી રીતે લખવા એની એક ટ્રીક જે છે એ શીખીએ. અહીંયા આગળ મેન્ડલે જે જનીનોનું વારસાગમન દ્વિસંકરણનો જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગની અંદર પિતૃપેઢી તરીકે સૌથી પહેલા એને પી એટલે કે પિતૃપેઢી તરીકે એક છોડ જે છે એક છોડની અંદર જે વટાણા હતા એ 100% શુદ્ધ જીનોટાઇપ વાળા ગોળ, મતલબ કે 2 કેપિટલ આર એવા એલેલ ધરાવતા હોય એવા પ્રકારના ગોળ વટાણા અને પીળા રંગના વટાણા કે જે શુદ્ધ કેપિટલ વાય ધરાવતા હોય એવા વટાણાનું જે સંકરણ છે એ સંકરણ 100% શુદ્ધ ખરબચડા, મતલબ કે સ્મોલ આર બંને એલેલ જે છે સ્મોલ આર ધરાવતા હોય એવા અને લીલા રંગના એટલે કે બંને એલેલ જે છે સ્મોલ વાય ધરાવતા હોય એની સાથે જ્યારે કરાવડાવીએ ત્યારે મેન્ડલે જે ધારણા કરી હતી એ ધારણા મુજબનું જ એનું પરિણામ, મતલબ કે પેલી જે F1 પેઢી જે છે એ F1 પેઢીના પરિણામમાં એને જેટલા પણ છોડ મળ્યા હતા એ બધા ગોળ અને પીળા, અહીંયા ઉપર એના ફેનોટાઇપ લખ્યા છે, નીચે એના જીનોટાઇપ લખેલા છે. તો બધા જ વટાણા જે છે એના ગોળ અને પીળા મળ્યા. આ જે ગોળ અને પીળા વટાણા જે હતા એનો જે ફેનોટાઇપ છે એ ભલે આના જેવો હતો, પ્રભાવી જેવો હતો, પણ એનો જીનોટાઇપ જે છે એ જીનોટાઇપ આવો પ્રભાવી જેવો ન હતો. પણ એની બદલે એક કેપિટલ આર અને બીજો સ્મોલ આર, એક કેપિટલ વાય અને બીજો છે એ સ્મોલ વાય, એવી રીતના એનો જે જીનોટાઇપ છે એ જીનોટાઇપ હતો. મતલબ કે ફેનોટાઇપ જે છે એ સરખા હતા પણ જીનોટાઇપ જે છે એ જુદા હતા. બરાબર, તો આવી રીતે ફેનોટાઇપ અને જીનોટાઇપ જે છે એને જુદા જુદા મળેલા હતા. જે પરિણામો જે છે મેન્ડલની ધારણા પ્રમાણેના યોગ્ય જ હતા એ જ રીતના પરિણામો એના મળેલા હતા. સારું, હવે એને આ જે ગોળ અને પીળા વટાણા જે છે એમાં સ્વફલન કર્યું અને સ્વફલનથી એને જે સંતતિ મેળવી એ સંતતિ F2 પેઢી. તો F2 પેઢી માટે થઈને જે ચાર્ટ છે એ ચાર્ટ આપણે અહીંયા જોઈએ. ગોળ અને પીળા, પરંતુ જેનો એક એલેલ છે કેપિટલ આર સ્મોલ આર અને બીજો કે પીળા રંગ માટેનો એક એલેલ છે કેપિટલ વાય અને સ્મોલ વાય હોય એનો સ્વફલન કરતા એને જે પરિણામો મળ્યા એની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ માદા જનીઓ માટેનો છે. એની સામેની સાઈડ જે સિમ્બોલ છે એ સિમ્બોલ નરજનીઓ માટેનો સિમ્બોલ છે. આના માટેનો જે એને ચાર્ટ દોરેલો છે આ ચાર્ટની અંદર ટોટલી 1 2 3 4 16 ખાના ટોટલી એને ખાના જે કર્યા છે કેટલા છે 16 ખાનાઓ દોરેલા છે. આ 16 ખાનાની અંદર બંનેની સિસ્ટમ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પહેલા ખાનામાં અહીંયા કેપિટલ આર કેપિટલ વાય, તો એની સામે અહીંયા પણ કેપિટલ આર અને કેપિટલ વાય. સર બીજા નંબરમાં અહીંયા જે માદા જન્યુ છે એની અંદર સ્મોલ આર કેપિટલ વાય, તો અહીંયા આગળ પણ સ્મોલ આર નરજન્યુની અંદર પણ સ્મોલ આર કેપિટલ વાય. એના પછી ત્રીજા નંબરમાં માદા જન્યુની અંદર કેપિટલ આર સ્મોલ વાય, તો નરજન્યુની અંદર પણ કેપિટલ આર સ્મોલ વાય. ચોથા નંબરની અંદર માદા જન્યુમાં સ્મોલ આર સ્મોલ વાય,
તો નરજન્યુની અંદર પણ સ્મોલ આર સ્મોલ વાય. અહીંયા આ ચાર્ટ જે છે એ તમને જેટલો અઘરો દેખાય છે ખરેખર એટલો અઘરો નથી, એકદમ સહેલો છે. તમને ખાલી એક આ વસ્તુની ખબર હોવી જોઈએ. પહેલો જનીન તરીકે તમારે લેવાનું છે અહીંયા કેપિટલ આર કેપિટલ વાય, પછી સ્મોલ આર કેપિટલ વાય, પછી કેપિટલ આર સ્મોલ વાય, અને ચોથા નંબરમાં બંને સ્મોલ એટલે કે સ્મોલ આર સ્મોલ વાય. હવે જે રીતની લાઈન તમે આ સાઈડ દાખલા તરીકે કોઈ નરજન્યુમાં લખેલી છે એ જ રીતની પાછી લાઈન જે છે તમારે સામેની સાઈડ માદાજન્યુની અંદર લખવાની છે. હવે આનું આપણે સંકલન કરાવડાવીએ તો અહીંયા નરજન્યુ જે છે એમાંથી દાખલા તરીકે લેવામાં આવે છે કેપિટલ આર, તો સામે માદાજન્યુ જે છે એમાંથી પણ આવે છે કેપિટલ આર. પછી અહીંયા નરજન્યુ જે છે એમાંથી આવે છે કેપિટલ વાય. એક મિનિટ, અહીંયા જે નરજન્યુ છે એની અંદરથી લેવામાં આવેલો છે કેપિટલ આર, તો માદાજન્યુમાંથી પણ આવે છે કેપિટલ આર. નરજન્યુ જે છે એમાંથી લેવામાં આવે છે કેપિટલ વાય, તો માદાજન્યુમાંથી પણ મળે છે કેપિટલ વાય. તો અહીં તમે જોઈ શકો છો કે કેપિટલ આર અને કેપિટલ વાય. તો કેપિટલ આર જે છે એ કેપિટલ આર રાઉન્ડ એટલે કે ગોળાકાર સંકેતન કરે છે, તો એના માટે આપણે શબ્દ લખીએ અહીંયા ગોળ. અને વાય જે છે એ પીળા રંગનું સંકેતન કરે છે, તો એના માટે આપણે શબ્દ લખીએ પી. એટલે ગોળ અને પીળા એવા પ્રકારના જે છે એ આપણને વટાણ અહીંયા પ્રાપ્ત થાય છે. સારો વિદ્યાર્થી મિત્રો, તો એ જ રીતે પહેલું ખાનું જે છે એ પહેલા ખાનાની અંદર આપણને રાઉન્ડ એન્ડ યલો મતલબ કે ગોળ અને પીળા જે છે એ પીળા વટાણા છોડ જે છે એ મળે છે. હવે આ જ રીતે આપણે અહીંયા જે નરજન્યુ છે એ નરજન્યુમાંથી અહીંયા લઈએ છીએ આ ખાનું જે છે, કાં તો આપણે આ લાઈન ભરીએ કાં તો આપણે આ લાઈન ભરીએ. આપણી પાસે બે ઓપ્શન છે. સર્વ એક કામ કરીએ છીએ, આપણે આજે નર ડોમેન્સ મતલબ કે આ જે છે એ લાઈન આપણે પહેલા ભરીએ, પછી આગળ ચાલ્યા જશું. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો અહીંયા છે સ્મોલ આર અને અહીંયા પણ છે, બીજામાં પણ અહીંયા આગળ સ્મોલ આર છે. પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કેપિટલ આર જે છે કેપિટલ અક્ષર હંમેશા પહેલા આવે, એટલા માટે આપણે અહીંયા આગળ જો ધ્યાન આપીએ તો અહીંયા કેપિટલ આર અહીંયાથી લઈએ તો સામે અહીંયાથી આપણને મળે છે બીજા ખાનામાંથી મળે છે સ્મોલ આર. એ જ રીતે અહીંયાથી આપણે લઈએ છીએ કેપિટલ વાય, તો અહીંયાથી પણ આપણને મળે છે બીજો પણ જે છે આપણને મળે છે કેપિટલ વાય. સારું, બીજા ખાનાની અંદર જે જીનોટાઇપ જે આવ્યો છે એ જીનોટાઇપની અંદર એક છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય. હવે અહીંયા કેપિટલ આર જે છે એનો ગોળ રંગ જે છે એ ગોળ રંગ આપે છે અને કેપિટલ વાય જે છે એને આપે છે પીળો રંગ આપે છે. સારું, આ જ રીતે આપણે જોઈએ આ પણ ગોળ અને પીળા છે, ઉપરના ગોળ અને પીળા છે, બેયના ફેનોટાઇપ ગોળ અને પીળા છે, પણ બેયના જીનોટાઇપ જે છે એ ગોળ અને પીળા જે આ જીનોટાઇપ જે છે એમાં તફાવત આવે છે. આની અંદર બંને કેપિટલ આર છે, જ્યારે બીજાની અંદર એક સ્મોલ આર છે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજા નંબરમાં જોઈએ આ ખાનાની અંદર, તો અહીંયાથી આપણે ઉપરથી લઈએ છીએ કેપિટલ આર. અહીંયા આ જે માદાજન્યુ છે એમાંથી કેપિટલ આર, નરજન્યુ જે છે એની અંદરથી પણ આપણે કેપિટલ આર લઈએ છીએ. ફરી પાછું માદાજન્યુ જે છે એમાંથી કેપિટલ વાય લઈએ છીએ અને નરજન્યુ જે છે એમાંથી આપણે સ્મોલ વાય લઈએ છીએ. તો અહીંયા આગળ પણ ગોળ અને પીળા જ બનશે. ગોળ અને પીળા બનશે, પરંતુ આનો જે જીનોટાઇપ જે છે એ જીનોટાઇપ જરા જુદો છે. જીનોટાઇપની અંદર બે કેપિટલ આર છે અને એક કેપિટલ વાય છે, જ્યારે એક જે છે એ સ્મોલ વાય પ્રકારનો જીનોટાઇપ જે છે એ ધરાવે છે. સારું, એના પછી આ જે ખાનું છે એ ખાનાની આપણે વાત કરીએ તો અહીં માદાજન્યુમાંથી આપણે લઈએ છીએ કેપિટલ આર, અહીં નરજન્યુ જે છે એમાંથી મળે છે સ્મોલ આર. એ જ રીતે આપણે માદાજન્યુ જે છે એમાંથી લઈએ છીએ કેપિટલ વાય, નરજન્યુ જે છે એમાંથી લઈએ છીએ આપણે સ્મોલ વાય. તો અહીંયા પણ આપણને ગોળ અને પીળા જે છે એવા ફેનોટાઇપ ધરાવતા જ વટાણા પ્રાપ્ત થાય છે. પરંતુ અહીંયા તમે આખી લાઈનની અંદર જોઈ શકો છો બધાનો ફેનોટાઇપ એક જ ગોળ પીળા, પણ બધાના જે જીનોટાઇપ છે એ અલગ અલગ છે. પહેલા ખાનાનો
ખાનાનો જે જીનોટાઈપ આવ્યો હતો એ છે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. બીજા ખાનાની અંદર જે જીનોટાઈપ હતો એ કેપિટલ આર, સ્મોલ આર અને કેપિટલ વાય, કેપિટલ વાય. ત્રીજા ખાનાનો જે જીનોટાઈપ હતો એ છે કેપિટલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. અને ચોથું ખાનું જે છે એનો જે આપણને જીનોટાઈપ મળેલો હતો એ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. પરંતુ ફેનોટાઈપ જે છે એ બધાના ગોળ અને પીળા રહેશે. સારું, એના પછીની આપણે સેકન્ડ લાઈન લઈએ તો અહીંયા નરજન્યુ જે છે એમાંથી આપણને કેપિટલ આર પ્રાપ્ત થાય છે અને માદાજન્યુ જે છે એમાંથી આપણને મળે છે સ્મોલ આર. અહીંયા માદાજન્યુમાંથી આપણને કેપિટલ વાય પ્રાપ્ત થાય છે અને નરજન્યુ જે છે એમાંથી પણ આપણને કેપિટલ વાય જે છે એ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક કેપિટલ આર હોવાને કારણે આનો જે શેપ છે એ બની જશે ગોળ અને કેપિટલ વાય ની હાજરીને કારણે એનો રંગ જે છે એ થઈ જશે પીળો. સારું, એ જ રીતે આપણે બીજું ખાનું અહીંયા ભરીએ તો અહીંયા જે માદાજન્યુ છે એમાંથી પણ સ્મોલ આર અને નરજન્યુ જે છે એમાંથી પણ સ્મોલ આર. માદાજન્યુમાંથી પણ કેપિટલ વાય અને નરજન્યુમાંથી પણ કેપિટલ વાય પ્રાપ્ત થાય છે. હવે આ જે ખાનું છે એ ખાનું જરા જુદું આવ્યું છે. અહીંયા સ્મોલ વાય જે છે એ સ્મોલ આર જે છે એ સ્મોલ આર ખરબચડા, બંને આર જે છે સ્મોલ હોવાથી અહીંયા ખરબચડા અને કેપિટલ વાય હોવાથી પીળા વટાણા જે છે એ પ્રાપ્ત થાય છે. આ ખાનાની અંદર સ્મોલ આર અને કેપિટલ વાય હોવાથી વટાણા જે છે ખરબચડા અને પીળા પ્રાપ્ત થાય છે. ત્યાર પછીની વાત કરીએ ખાનાની તો અહીંયા નરજન્યુમાંથી એક કેપિટલ આર, માદાજન્યુમાંથી સ્મોલ આર, પછી માદાજન્યુ જે છે એમાંથી ફરી પાછો કેપિટલ વાય અને નરજન્યુ જે છે એમાંથી સ્મોલ વાય મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે છે એના F1 પેઢી જેવા છે, મતલબ કે એક કેપિટલ આર, એક સ્મોલ આર, એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય હોવાથી આ જે છે એ પણ ગોળ અને પીળા જ બનશે. એના પછીનું ખાનું જે છે એની આપણે વાત કરીએ તો ઉપરથી આપણે લઈએ છીએ સ્મોલ આર, માદાજન્યુમાંથી સ્મોલ આર, નરજન્યુમાંથી પણ એને સ્મોલ આર જ મળે છે. વળી પાછું આપણે માદાજન્યુ જે છે માદાજન્યુમાંથી જઈએ તો અહીંયા આગળ એને કેપિટલ વાય અને નરજન્યુ જે છે એમાંથી એને મળે છે સ્મોલ વાય. તો અહીંયા આગળ બંને એલેલ જે છે સ્મોલ આર હોવાથી એનો જે આકાર જે છે એ આકાર થઈ જશે ખરબચડો અને એક કેપિટલ વાય ની હાજરી હોવાથી એનો જે રંગ છે એ રંગ થઈ જશે પીળો. તો આ જે લાઈન છે આ લાઈનનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવે છે કે આ લાઈનની અંદર ગોળ જે છે એ બે ખાનામાં, પહેલા અને ત્રીજા ખાનામાં આકાર જે છે એ ગોળ છે, રંગ છે એ પીળો છે. જ્યારે બીજા અને ચોથા ખાનાની અંદર એનો આકાર છે એ ખરબચડો અને રંગ જે છે એ પીળો જોવા મળે છે. સારું, આ જ રીતે આપણે હવે ત્રીજું ખાનું જોઈએ તો ત્રીજા ખાનામાં માદાજન્યુ જે છે એમાંથી કેપિટલ આર મળે છે અને અહીંયા નરજન્યુ જે છે એમાંથી પણ એને કેપિટલ આર મળે છે. માદાજન્યુ જે છે એમાંથી એને સ્મોલ વાય મળે છે અને નરજન્યુમાંથી એને કેપિટલ વાય મળે છે. હવે કેપિટલ આર ની હાજરીના કારણે એનો શેપ જે છે એ શેપ બની ગયો છે ગોળ અને કેપિટલ વાય એક એલેલ ની હાજરીના કારણે એનો રંગ જે છે એ રંગ બની ગયો છે પીળો. સારું, બીજું ખાનું જોઈએ તો અહીંયા માદાજન્યુમાંથી એને કેપિટલ આર મળે છે, નરજન્યુ જે છે એમાંથી એને સ્મોલ આર મળે છે. માદાજન્યુ જે છે નરજન્યુ જે છે એમાંથી ફરી પાછો એક કેપિટલ વાય લઈએ તો માદાજન્યુ જે છે એમાંથી મળે છે એને સ્મોલ વાય. તો આ જે ખાનું છે એ આ ખાનું પણ આના જેવું જ, ટૂંકમાં એક કેપિટલ આર અને એક સ્મોલ આર, એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય, એટલે અહીંયા જે છે એ પણ વટાણા થઈ જશે ગોળ અને પીળા. સારું, એના પછીનું ખાનું લઈએ તો એમાં એના માદાજન્યુ જે છે એના તરફથી મળે છે કેપિટલ આર, નરજન્યુ જે છે એના તરફથી પણ એને મળે છે કેપિટલ આર, પછી માદાજન્યુ જે છે એના તરફથી પણ મળે છે સ્મોલ વાય અને નરજન્યુમાંથી પણ એને મળે છે સ્મોલ વાય. તો અહીંયા બે કેપિટલની હાજરી છે એટલે એનો રંગ જે આકાર જે છે એ થઈ ગયો છે ગોળ, પણ
પીળા કલર માટેના કોઈ પણ એલેલ હાજર નથી, એટલા માટે સ્મોલ વાય હોવાથી એ લીલા રંગના વટાણા જે છે એ પ્રાપ્ત થાય છે. એના પછીનું ખાનું જે છે જોઈએ તો અહીંયા કેપિટલ આર અને અહીંયા નર જે છે નરમાંથી એને મળે છે સ્મોલ આર. પછી અહીંયા માદા જન્યુમાંથી પણ એને સ્મોલ વાય અને નર જન્યુમાંથી પણ એને સ્મોલ વાય જે છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે અહીંયા ખાલી એક જ પ્રભાવી જનન કેપિટલ આર હાજર હોવાથી અહીંયા જે રંગ જે છે એ ગોળ એનો આકાર જે છે સોરી ગોળ અને રંગ જે છે એ સ્મોલ વાય ની હાજરીના કારણે લીલો બની જાય છે. ત્યાર પછીનું જે છેલ્લું ખાનું છે એ છેલ્લા ખાનાની અંદર અહીંયા નરજન્યુ જે છે એમાંથી એને કેપિટલ આર પ્રાપ્ત થાય છે અને માદાજન્યુ જે છે એમાંથી એને સ્મોલ આર પ્રાપ્ત થાય છે. અહીંયા નરજન્યુ જે છે એમાંથી એને કેપિટલ વાય પ્રાપ્ત થાય છે, માદાજન્યુમાંથી એને સ્મોલ વાય પ્રાપ્ત થાય છે. એટલે આની જેમ જ F1 પેઢીની જેમ જ ગોળ અને પીળા વટાણા જે છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજામાં જોઈએ તો અહીંયા માદાજન્યુ જે છે એમાંથી પણ એને સ્મોલ આર અને નરજન્યુ જે છે એમાંથી પણ એને સ્મોલ આર. અહીંયા માદાજન્યુ જે છે અહીંયા નરજન્યુ જે છે એમાંથી એને કેપિટલ વાય અને માદાજન્યુ જે છે એમાંથી એને સ્મોલ વાય જે છે એ પ્રાપ્ત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે આર સ્મોલ આર જે છે એ બે છે, એટલા માટે એનો જે શેપ જે છે એ થઈ જશે ખરબચડો. પણ એક યલો હાજર હોવાથી એનો રંગ જે છે વાય જે છે એક પ્રભાવી વાય હાજર હોવાથી એનો રંગ જે છે એ રંગ બની જાય છે પીળો. સારું, એના પછીનું ખાનું જે છે એ જોઈએ તો અહીંયા આગળ નરજન્યુ જે છે એમાંથી એક કેપિટલ આર તમે જોઈ શકો છો. એની સામે માદાજન્યુમાંથી એને મળે છે સ્મોલ આર અને વાય જે છે એ નર અને માદા બંનેમાંથી એને સ્મોલ જ પ્રાપ્ત થાય છે, જે લીલા કલરનું સંકેતન કરે છે. અહીંયા એક આર હાજર હોવાથી એનો આકાર જે છે એ બની જાય છે ગોળ અને બે વાયની હાજરી હોવાથી એનો આકાર જે છે એ બની જાય છે લીલો. સારું, ચોથું અને છેલ્લું ખાનું જોઈએ તો એમાંથી બંને પ્રછન્ન જનીન, માદામાંથી પણ પ્રછન્ન જનીન અને નરમાંથી પણ પ્રછન્ન જનીન જે છે એને પ્રાપ્ત થાય છે. તો અહીંયા બંને આર સ્મોલ છે અને બંને વાય જે છે એ પણ સ્મોલ જ છે. તો એના કારણે બંને આર સ્મોલ હોવાથી ખરબચડો શેપ અને બંને વાય સ્મોલ હોવાથી એનો રંગ જે છે એ રંગ બની જાય છે લીલો. સારું, તો આ જે વર્ણન છે આ ચાર્ટ જે છે એકદમ ઈઝી છે. ચાર્ટ તમારી મેળે બનાવવા માટે પણ મેં તમને કીધું છે કે એકદમ સિમ્પલ, ખાલી એક જ લાઈન તમારે યાદ રાખવાની છે. એ છે પહેલા જનીન તરીકે કેપિટલ આર કેપિટલ વાય લેવાના, બીજા તરીકે દાખલા તરીકે નરની આપણે વાત કરીએ તો બીજા તરીકે સ્મોલ આર અને કેપિટલ વાય, ત્રીજા નંબરમાં લેવાના છે તમારે કેપિટલ આર અને સ્મોલ વાય અને ચોથા નંબરમાં તમારે લેવાના છે સ્મોલ આર સ્મોલ વાય. જે રીતે તમે નરજન્યુઓ લખ્યા છે એ જ રીતે સામેની સાઈડ તમારે માદાજન્યુ જે છે એ જ રીતે લખી નાખવાના છે અને પછી બધાને એક વખત નરમાંથી એક વખત માદામાંથી એમ કરીને ભેગું કરતું જવાનું. 16 ખાના જે છે એ 16 ખાના તમારે ભરી દેવાના છે. તો એના પરિણામો જે છે એ પરિણામો તમને મળતા જશે. આવો આપણે આ જે પરિણામો છે એની વિગતવાર ચર્ચા અહીંયા લખીને કરી. સારું વિદ્યાર્થી મિત્રો, તો આપણો જે આ ચાર્ટ જે છે એ ચાર્ટનું બે આપણે એનું સ્વરૂપ પ્રમાણ એટલે કે ફિનોટાઇપ અને જનીન પ્રમાણ એટલે કે જીનોટાઇપ જે છે એના પરિણામો જે છે એ પરિણામોના એ બોર્ડ પર લખીને બતાવ્યા છે. આ ચાર્ટનું અવલોકન કરતા આપણને એમાંથી ગોળ અને પીળા જે છે એ ગોળ અને પીળા 9 ખાનાની અંદર જોવા મળે છે. આપણે ટીક કરતા જઈએ ખાના અને જોતા જઈએ. પહેલા નંબરનું ખાનું ગોળ અને પીળા જે છે એ આપણને 9 ગોળ અને પીળા જે છે આપણને કેટલા મળશે અહીંયા 9. પહેલું ખાનું જે છે ગોળ પીળા, બીજું ગોળ પીળા, ત્રીજું ગોળ અને પીળા અને ચોથા નંબરમાં પણ ગોળ અને પીળા. બીજી લાઈનની અંદર આપણે પહેલું ખાનું ગોળ અને પીળા, પછી બીજું નહીં પણ ત્રીજું ખાનું ગોળ અને પીળા. સર એના પછીનું ખાનું જે છે એમાંથી પહેલું ગોળ અને પીળા, પછી અહીંયા બીજા નંબરમાં પણ ગોળ અને પીળા, બરાબર. પછીના ખાનામાંથી અહીંયા ગોળ અને પીળા. તો અને ગણી આપણે 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ રીતે 9 જે છે આપણને ગોળ અને પીળા આપણને પ્રાપ્ત થયેલા છે.
સારું, હવે ખરબચડા અને પીળા જે છે એટલે કે ખપી એ આપણને 3 ખાના જે પ્રાપ્ત થાય છે. અહીંયા તમે જોઈ શકો છો, હું નિશાની હું બદલું છું. ગોળ અને પીળા માટે મેં રાઈટની નિશાની રાખેલી હતી આપણા ટેબલની અંદર, અને ખરબચડા અને પીળા જે છે એના માટે આપણે એક રાઉન્ડ કરીએ. તો અહીંયા ખરબચડા અને પીળા જે છે, અહીંયા પહેલો ખરબચડા અને પીળા અહીંયા મળ્યું, બીજો ખરબચડા અને પીળા આપણને અહીંયા આગળ મળેલું છે, ત્યારબાદ ત્રીજું ખરબચડા અને પીળા જે છે આપણને અહીંયા આગળ મળેલું છે. મિત્રો, ખરબચડા અને પીળા માટે મેં રાઉન્ડ શેપ રાખેલા છે. તો અહીં પહેલું, બીજું અને ત્રીજું. તો 3 ખાના જે છે આપણને કેવા મળેલા છે? ખરબચડા અને પીળા. સારું, ગોળ અને લીલા જે છે એનું પ્રમાણ આપણને 3 જે છે એ મળેલું છે. તો ગોળ અને લીલા એના માટે આપણે નિશાની તરીકે, આના માટે આપણે ખરબચડા અને પીળા માટે રાઉન્ડ રાખ્યું હતું, આના માટે આપણે દાખલા તરીકે x મૂકીએ છીએ. તો ગોળ અને લીલા, ગોળ અને લીલા જે છે આપણે ગોતવા નીકળીએ છીએ. ગોળ લીલા, અહીંયા આગળ પેલું ગોળ અને લીલા જેની x, પછી અહીંયા આગળ બીજું ગોળ અને લીલા જેના માટે x, અને અહીંયા ગોળ અને લીલા જેના માટે x. એટલે અહીંયા આ 3 ખાના જે છે આપણને ગોળ અને લીલા જે છે એ મળે છે. અને છેલ્લા માટે કોઈ સિમ્બોલ રાખવાની જરૂર નથી, કારણ કે એક જ મળે છે, અને એ છે ખરબચડા અને લીલા. તો અહીંયા જે ખાનું, જે છેલ્લું ખાનું તમને દેખાય છે એ છે ખરબચડા અને લીલા. તો આ રીતે એના જે ફેનોટાઇપ છે, આપણને ફેનોટાઇપ 4 મળ્યા છે. એની અંદર જે જીનોટાઇપ જે છે 9:3:3:1 જે છે એ આપણને પ્રાપ્ત થયેલા છે. મિત્રો, એકદમ શીખવામાં સહેલું, સમજવામાં એકદમ સહેલો ચાર્ટ છે. જેટલો અઘરો દેખાય છે એટલો અઘરો ખરેખર નથી. વ્યવસ્થિત શાંતિથી જો આપણે આને સમજતા જઈએ તો એની એક એક પોઈન્ટ જે છે એ આપણને સમજાતા જાય છે. બરાબર. તો આશા રાખું છું કે આ દ્વિસંકરણનો પ્રયોગ જે છે તમે સારી રીતે સમજી ચૂક્યા હશો. બરાબર. છતાં પણ કંઈ ન સમજાય તો તમે મને ફોન કરી શકો છો. થેન્ક યુ. થોડું નજીકથી તમને ચાર્ટ જે છે હું બતાવું છું, જોઈ લેજો બધા. અહીંયા આગળ તમે જોઈ શકો છો, સૌથી પહેલા આપણે જે પિતૃ પેઢી જે છે, બરાબર, અહીંયા જનીનોનો વારસાગમનનો દ્વિસંકરણનો પ્રયોગ, એમાં પિતૃ પેઢી તરીકે એક પિતૃ પેઢી ગોળ અને પીળા વટાણા જે કેપિટલ R અને કેપિટલ Y પ્રકારના જીનોટાઇપ ધરાવે છે, એનું સંકરણ જે છે એ આપણે ખરબચડા અને લીલા, મતલબ કે સ્મોલ r અને સ્મોલ y જીનોટાઇપ ધરાવતા વટાણા સાથે કરેલું છે. તો એનાથી જે આપણને F1 પેઢી પ્રાપ્ત થયેલી છે એ F1 પેઢી છે ગોળ અને પીળા, પણ વિષમ યુગ્મી, મતલબ કે એક કેપિટલ R, એક સ્મોલ r, એક કેપિટલ Y અને એક સ્મોલ y, એવી આપણને F1 પેઢી પ્રાપ્ત થઈ. આ F1 પેઢી જે છે એનું સ્વફલન આપણે કરાવડાવ્યું. તો સ્વફલન કરાવતા આપણને જે F2 પેઢી પ્રાપ્ત થાય છે, એ F2 પેઢીની અંદર આપણને જે રિઝલ્ટ મળ્યા છે એ રિઝલ્ટનો અહીંયા એક ચાર્ટ જે છે એ ચાર્ટ બનાવેલો છે. અહીં તમે જોઈ શકો છો, એક બાજુ માદાજન્યુ જે છે એનો સિમ્બોલ મૂકેલો છે, અને એક બાજુ જે છે નરજન્યુનો સિમ્બોલ મૂકેલો છે, અને એની વચ્ચે સંકલન કરાવતા જે પરિણામો 9:3:3:1 મળેલા છે, એના માટેનો એક ચાર્ટ જે છે ચાર્ટ અહીંયા તમારી સમક્ષ મેં દોરેલો છે, જેનું શાંતિથી અવલોકન જે છે અવલોકન કરી લેજો. આ ચાર્ટ તમારી બુક જે છે એની અંદર પણ આપેલો છે. અહીંયા આગળ એક એનું પરિણામ જે છે એ પરિણામ લખેલું છે. F1 સંકર જે છે એ કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y હોય છે, અને તેમાં સ્વફલનથી જે પરિણામ મળે છે તેને આપણે દ્વિસંકરણ પ્રમાણ કહીએ છીએ. જે દ્વિસંકરણ પ્રમાણ જે છે એની અંદર ગોળ અને પીળા એના ફેનોટાઇપ જે છે એ ફેનોટાઇપ આપણને 4 મળતા હોય છે. આ 4 ફેનોટાઇપની અંદર આપણને ગોળ પીળા, ખરબચડા પીળા, ગોળ લીલા અને ખરબચડા લીલા, જેની પ્રમાણમાં જે છે જીનોટાઇપનું પ્રમાણ જે છે એ 9 ફેનોટાઇપનું જે પ્રમાણ, સ્વરૂપ પ્રમાણ જે છે એ 9:3:3:1 આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. અહીંયા ટોટલી જે પરિણામ છે સ્વફલન, એ સ્વફલનના પરિણામે આપણને 4 પ્રકારની સંતતિ જે છે એ જોવા મળે છે, જેનું મેં એક લિસ્ટ બનાવેલું છે. સ્વરૂપ પ્રકાર પ્રમાણ જે છે ગોળ અને પીળા 9, પછી ગોળ અને લીલા 3, ખરબચડા અને પીળા 3 અને ખરબચડા અને લીલા 1 છે.
આશા રાખું કે આ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે. સારું વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણો આજે લેક્ચર છે એ પૂરો થાય છે. એની અંદર આપણો જે દ્વિસંકરણનો જે મુદ્દો છે એનો હોમવર્ક જે છે એ તમારી સામે બોર્ડ ઉપર લખેલું છે. એમાં બે જ પ્રશ્નો. પહેલો પ્રશ્ન જે છે એ પહેલા પ્રશ્નની અંદર તમારે દ્વિસંકરણના પ્રયોગ જે છે એનું મુદ્દાસરનું વર્ણન કરવાનું છે. મુદ્દાસરનું વર્ણન જે છે એ ટેક્સ્ટ બુકમાં ઓલરેડી આપેલું જ છે, અને જે લોકો પાસે ટેક્સ્ટ બુક ના હોય એ લોકોને આ જે વિડીયો છે એને થોડો ફોરવર્ડ કરશો તો બોર્ડ ઉપર મેં સરસ રીતે એક મુદ્દા પાડી અને વર્ણન લખેલું છે, તો એમાંથી તમને મળી જશે. તો દ્વિસંકરણના પ્રયોગનું મુદ્દાસર વર્ણન સરસ રીતે લખવાનું છે, યાદ રાખવાનું છે. ત્યારબાદ જે પ્રશ્નો છે, બીજા નંબરનો જે પ્રશ્ન, એની અંદર દ્વિસંકરણના પ્રયોગનો એક ચાર્ટ જે છે સ્ક્વેર તમારે દોરવાનું છે, સરસ રીતે દોરવાનું છે વ્યવસ્થિત, જેથી કરીને એના બંને LL જે કેપિટલ R કેપિટલ Y, સ્મોલ r સ્મોલ y એનું નર અને માદા જન્યુ બેનું વર્ણન સરસ રીતે દોરીને કરવાનું છે. અને આખો ચાર્ટ દોરી અને એમાં કયા ખાનામાં ગોળ પીળા, કયા ખાનામાં ગોળ લીલા, કયા ખાનામાં ખરબચડા પીળા, કયા ખાનામાં ખરબચડા લીલા આવે છે એનું વર્ણન સરસ રીતે તમારે કરવાનું છે. અને એના જે સ્વરૂપ પ્રકાર પ્રમાણ, મતલબ કે એના 9:3:3:1 સ્વરૂપ પ્રમાણ જે છે એ નીચે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દો છે એ મુદ્દો ખૂબ IMP છે, અગત્યનો છે, મહત્વનો છે. બરાબર, વ્યવસ્થિત રીતે એને સમજશો અને વ્યવસ્થિત રીતે એને લખજો. ખાસ છેલ્લે પાછું ફરી એકવાર, કોરોના જે છે એના સંક્રમણની અંદર બને ત્યાં સુધી ઘેરે રહેજો, બહાર ફરવા જતા નહીં, ક્રિકેટ રમવાય બહાર જતા નહીં, અને ખૂબ જ વાંચજો, ખૂબ જ ભણજો. કાંઈ પ્રોબ્લેમ હોય તો નીચે ફોન નંબર્સ અમારા બધાના આપેલા જ છે, તો ફોન કરીને અવશ્ય પૂછી લેજો. સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર. થેન્ક યુ. આવજો.